અમદાવાદ ગ્રામ્ય પોલીસની સફળ કામગીરી સામે આવી છે। અમદાવાદથી 60 કિલોમીટર દૂર આવેલા નળ સરોવર અભયારણ્યમાં બહારથી આવતા પર્યટકોને એન્ટ્રી ફી 300 રૂપિયા કરતાં વધારે લેવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે। ત્યારે સરકારી જમીન ઉપર પણ ગેરકાનૂની મત્સ્ય ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યો છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। આ અંગે સ્થાનિક પોલીસને ગ્રામ્યજનો દ્વારા પણ આવેદન આપવામાં આવ્યું હતું। ત્યારે વેકેરિયા ગામના પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમ સાથે રાખીને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે ગામના શક પકડાતા માણસને ચેક કરીને પ્રવાસીનો પીછો કરાયો હતો। બેસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પક્ષીઓનો શિકાર ન થાય તે માટે ધરજી ગામની સીમમાં આવેલ ઝુંપાળી માતાજીના બેટ ખાતે પોહાટા હાટ બનાવવા માટે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી। જો કે સરકારી જમીનમાં કરવામાં આવેલ બિનઅધિકૃત ખેતીલાયક દબાણ અંગે પોલીસ અને મત્સ્ય વિભાગ અધિકારી હાજર રહીને જેસીબી મશીન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલી હતી, જેનો કુલ વિસ્તાર 1,90,000 ચોરસ મીટર મત્સ્યપાલન કરવામાં આવ્યું હતું। ત્યારે મત્સ્ય અધિકારીની હાજરીમાં તળાવના પાળવો તોડીને આવ્યા હતા। ત્યારે એક તલાવડીનું દબાણ દૂર કરી તેમાંથી અંદાજિત 1,800 કિલોગ્રામ માછલીનું સ્થળ ઉપર જમીનમાં દાટીને નિકાલ કરવામાં આવેલ છે। ત્યારે આશરે 2,300 કિલોગ્રામ માછલીઓની હરાજી થઈ શકે તેમ ન હતું। ત્યારે સ્થળ ઉપર જમીનમાં દાટીને નિકાલ કરવામાં આવ્યો હતો। નમસ્કાર, હું છું યશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ। ફરી એક વખત ગુજરાતમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે। જી હા, અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર નળ સરોવર જે પર્યટક સ્થળ કહેવામાં આવે છે ત્યાં આગળ બુલડોઝર ચલાવવામાં આવ્યું છે સરકાર દ્વારા। કારણ કે જે દબાણ ખાતા હતા, જે પર્યટક સ્થળ હતું ત્યાં આગળ જે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે મત્સ્ય ઉદ્યોગમાં પણ જે ધંધો રોજગાર કરતા હતા તે લોકોએ દબાણ કર્યું હતું। ત્યારે ગેરકાનૂની રીતે મત્સ્ય ઉદ્યોગમાં પણ એ લોકો વેચણી કરતા હતા તેવું પણ સામે આવ્યું છે। ત્યારે સવાલ એ છે કે શું આ અધિકારીઓને શું પહેલાં ખબર નહીં હોય? ત્યારે આટલા ટાઈમ પછી કેમ એક્શન લેવામાં આવે? ત્યારે સવાલો ઘણા બધા છે। ત્યારે ગુજરાતના દાદાનું બુલડોઝર એક દબાણ ખાતા અધિકારીઓ ઉપર ફરી વળ્યું છે, જે કહેવાય કે મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા। ત્યારે પોલીસ કમિશનરની હાજરીમાં ત્યાં બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને દબાણો દૂર કરવામાં આવ્યા છે। કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ।